તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર ચૂંટણી નજીક આવતા નરેશ પટેલ સક્રિય થયા છે। નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓ બંને વચ્ચે બેઠક થઈ છે। કોંગ્રેસના નેતા સાથે નરેશ પટેલની આ બેઠક હાલ તો નરેશ પટેલ સક્રિય થયા છે તેવું જાણવા મળી રહ્યું છે। મહત્વના સમાચાર અને મોટા સમાચાર કહી શકાય। આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર નરેશ પટેલ સક્રિય થયા છે। ખાનગી હોટલમાં આ બેઠક મળી છે તેઓને। ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે બેઠક મળી છે, કોંગ્રેસની પાટીદાર સંકલન સમિતિની આ બેઠક મળી હતી। ખાનગી હોટલમાં બેઠક મળી, જ્યારે રાજકીય પક્ષના પાટીદારોનું પણ મહત્વ વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક મળી હતી। નરેશ પટેલ અગાઉ કોંગ્રેસ પ્રવેશ અંગે પણ પૂર્ણવિરામ મૂકી ચૂક્યા છે। મજબૂત બને અને કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત બનાવી શકાય એના ભાગે નરેશભાઈ પાટીલની મુલાકાત કરી। ખાસ કરી કે આ મુદ્દા મહત્વના ચર્ચામાં મુદ્દાઓમાં ખાસ કરીને ગુજરાતની અંદર પરિવર્તન આવે। 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ એક વિજય મોડ ઉપર આવે। એની અંદર કોંગ્રેસ પક્ષની અંદર પાટીદાર સમાજનો એક રોલ હોય, એક ભૂમિકા હોય અને એની અંદર ગુજરાતની જે જનતા જે પરેશાન છે, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યની, એને લઈ અને અમે લોકો ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવા માટે અને કોઈ પણ પાટીદાર સમાજનો આગેવાન એ પક્ષ છોડી અને રણછોડ ન બને એની માટે અમે એક બેઝ બનાવવા માટે ગુજરાતની અંદર